ચાલો આજે એક ખૂબ જ મહત્વના વિષય પર વાત કરીએ, ઉપચારાત્મક શિક્ષણ. આને આપણે રેમેડિયલ ટીચિંગ તરીકે પણ ઓળખીએ છીએ. આ ખરેખર એક એવી શક્તિશાળી રીત છે જે ભણવામાં પાછળ રહી ગયેલા વિદ્યાર્થીઓને ફરીથી પાટા પર લાવવામાં મદદ કરે છે. તો સવાલ એ છે કે જ્યારે કોઈ વિદ્યાર્થી ભણવામાં પાછળ રહી જાય ત્યારે શું થાય છે? આ ખરેખર એક મોટો પ્રશ્ન છે અને સાચું કહું તો આ ઘણા વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે ચિંતાનો વિષય છે. જુઓ, જ્યારે કોઈ શીખવાની ગતિ સાથે તાલ નથી મિલાવી શકતું ત્યારે એક મોટો ગેપ એટલે કે અંતર આવી જાય છે. તો ચાલો આજે એ જ સમજવાનો પ્રયત્ન કરીએ કે આ અંતરને કેવી રીતે પૂરી શકાય. તો સૌથી પહેલાં તો એ સમજવું ખૂબ જ જરૂરી છે કે આ જે લર્નિંગ ગેપ છે એ કોઈ નાની સૂની વાત નથી. હા, તે એક સામાન્ય સમસ્યા છે, પણ એટલી જ ગંભીર પણ છે. અને તેની અસર ફક્ત માર્ક્સ પર નથી પડતી. ના, એનાથી પણ વધારે ઊંડી અસર તો વિદ્યાર્થીના કોન્ફિડન્સ પર, એના મનોબળ પર થાય છે. વિચારો કે કોઈ વિદ્યાર્થી સતત સ્ટ્રગલ કરી રહ્યો છે, મહેનત કરે છે, પણ પરિણામ નથી મળતો, તો શું થશે? સ્વાભાવિક છે કે તેનો આત્મવિશ્વાસ તૂટી જશે, ભણવામાંથી રસ જતો રહેશે. અને બસ આ જ પરિસ્થિતિને આપણે ગંભીરતાથી લેવાની છે. અને એટલે જ અહીંથી જ ઉપચારાત્મક શિક્ષણની ખરી ભૂમિકા શરૂ થાય છે. સારું, તો આ પડકારનો ઉકેલ શું છે? વેલ, એનો જવાબ છે ઉપચારાત્મક શિક્ષણ. આ કોઈ સામાન્ય શિક્ષણ પદ્ધતિ નથી, પણ ખાસ કરીને આવા લર્નિંગ ગેપ્સને દૂર કરવા માટે, એને ભરવા માટે જ બનાવવામાં આવેલી એક ખાસ પદ્ધતિ છે. આને તમે એક રીતે ડૉક્ટરની સારવાર જેવું સમજી શકો. જેમ ડૉક્ટર પહેલાં બીમારીનું નિદાન કરે છે, એક્ઝેક્ટલી શું થયું છે એ શોધે છે, બસ એ જ રીતે અહીં શિક્ષક પહેલાં સમસ્યાનું નિદાન કરે છે. વિદ્યાર્થી ક્યાં અટકે છે, શા માટે પાછળ છે, આ બધું સમજ્યા પછી જ એને દૂર કરવા માટે ખાસ ઉપચાર એટલે કે સ્પેશિયલ ગાઈડન્સ આપવામાં આવે છે. એકદમ સરળ શબ્દોમાં કહીએ તો અહીં કોઈ નવો વિષય નથી ભણાવવાનો. અહીં તો જે ગેપ પડી ગયો છે એને ભરવાનો છે. એવું સમજો કે શીખવાની પ્રક્રિયામાં જે કડીઓ તૂટી ગઈ છે એને ફરીથી જોડવાની છે. રહી ગયેલા અંતર પર એક પુલ બનાવવાનો છે, જેથી વિદ્યાર્થી પાછો મુખ્ય પ્રવાહમાં ક્લાસની સાથે ચાલી શકે. ઠીક છે, તો આપણે એ તો સમજ્યા કે ઉપચારાત્મક શિક્ષણ શું છે, પણ મોટો સવાલ એ છે કે આ કામ કેવી રીતે કરે છે, એની પાછળની પ્રોસેસ શું છે. ચાલો હવે એની કાર્યપદ્ધતિ, એની મુખ્ય ખાસિયતો અને એના સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસને જરા નજીકથી જોઈએ. આની કેટલીક મુખ્ય લાક્ષણિકતાઓ જુઓ. સૌથી પહેલી અને મહત્વની વાત તે વ્યક્તિગત છે, એટલે કે દરેક વિદ્યાર્થી માટે અલગ. અહીં એક જ લાકડીએ બધાને હાંકવા જેવું બિલકુલ નથી. બીજું, તે લક્ષ્યલક્ષી છે, એટલે કે એના ચોક્કસ ગોલ્સ હોય છે. અને હા, તે સમયસર કામ કરે છે, જેથી નબળાઈઓ ઝડપથી દૂર થાય. આખી પ્રક્રિયા એકદમ વ્યવસ્થિત હોય છે. અને સૌથી અગત્યનું, તે વિદ્યાર્થીને મોટિવેટ કરે છે, એનો આત્મવિશ્વાસ વધારે છે. હવે આ 5 સ્ટેપની પ્રોસેસ જુઓ. આ જ આ પદ્ધતિની તાકાત છે. સૌથી પહેલાં તો ટેસ્ટ અને અવલોકનથી નબળાઈઓ ઓળખવામાં આવે છે. પછી બીજું અને સૌથી મહત્વનું સ્ટેપ, એના કારણોનું વિશ્લેષણ થાય છે. એટલે કે કોઈ કોન્સેપ્ટ કેમ સમજાયો નથી, એની પાછળનું કારણ શું છે. એ સમજ્યા પછી જ એક પ્લાન બને છે, જેમાં વધારાની પ્રેક્ટિસ કે વિઝ્યુઅલ એડ્સ જેવી સ્ટ્રેટેજી હોય. પછી ચાર્ટ, ગેમ્સ જેવા સાધનોનો ઉપયોગ થાય છે. અને છેલ્લે સતત મૂલ્યાંકન અને ફોલોઅપ, જેથી ખબર પડે કે કેટલી પ્રગતિ થઈ રહી છે. અને જો આ પદ્ધતિ કેટલી ફ્લેક્સિબલ છે, તેના મુખ્ય 4 પ્રકાર છે. જેમ કે જો કોઈ કોન્સેપ્ટ, માની લો કે ગણિતમાં અપૂર્ણાંક નથી સમજાતો, તો એના માટે વૈચારિક ઉપચાર વપરાય છે. જો ગણતરીમાં કે દાખલા ગણવામાં તકલીફ હોય, તો એ કૌશલ્ય ઉપચારનો ભાગ છે. ક્યારેક સમસ્યા ભણવાની આદતોમાં કે મોટિવેશનમાં હોય છે, તો તેના પર પણ કામ થાય છે. અને એક બહુ જ રસપ્રદ પ્રકાર છે સાથી સહાયિત ઉપચાર, જેમાં હોશિયાર વિદ્યાર્થીઓ તેમના મિત્રોને મદદ કરે છે. તો જેવી સમસ્યા એવો ઉપચાર. તો આ બધા પરથી એક વાત તો સ્પષ્ટ છે. આ પદ્ધતિનો આત્મા, એનું કેન્દ્ર વિદ્યાર્થી પોતે જ છે. બધું જ વિદ્યાર્થીની આસપાસ ફરે છે. તેની જરૂરિયાત શું છે, તેની શીખવાની ગતિ કેવી છે, તેને શું ગમે છે. એટલા માટે જ તો આમાં રમતો, કોયડા જેવી પ્રવૃત્તિ આધારિત પદ્ધતિઓનો ઉપયોગ થાય છે. આ પદ્ધતિ વિદ્યાર્થીના લેવલ પ્રમાણે એડજસ્ટ થાય છે અને પરિણામે ધીમે ધીમે શીખતા વિદ્યાર્થીઓમાં પણ જબરજસ્ત પ્રેરણા અને આત્મવિશ્વાસ આવે છે.
ઓકે, આ બધું તો બરાબર છે, પણ સવાલ એ છે કે આટલી મહેનત શા માટે કરવી, આનું મહત્વ શું છે અને આની અસર શું થાય છે? વેલ, એની અસર માત્ર એક વિદ્યાર્થી પૂરતી સીમિત નથી. ના, એ તો આખા ક્લાસરૂમના, આખા શિક્ષણના વાતાવરણને સુધારે છે. કેવી રીતે? ચાલો સમજીએ. આ પદ્ધતિના શિક્ષણ ક્ષેત્રે 5 મુખ્ય ફાયદા છે, અને આ ફાયદા જ તેની સાચી તાકાત બતાવે છે. ચાલો એક પછી એક જોઈએ. પહેલું, તે નબળા વિદ્યાર્થીઓનો લર્નિંગ ગેપ પૂરો કરે છે. બીજું, તેનાથી કોન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ જાય છે. ત્રીજું, અને કદાચ સૌથી મહત્વનું, વિદ્યાર્થીનો આત્મવિશ્વાસ અને ભણવાનો રસ પાછો આવે છે. ચોથું, આનાથી ઓવરઓલ ટીચિંગની અસરકારકતા વધે છે. અને પાંચમું, ટેટ કે સીટીટ જેવી પરીક્ષાઓની તૈયારી પણ મજબૂત બને છે. તો ફાયદો બધાને થાય છે, વિદ્યાર્થીને પણ અને શિક્ષકને પણ. તો આખી વાતનો સાર શું છે? આ બધી ચર્ચા પછી આપણે કયા તારણ પર પહોંચી શકીએ? અંતે બધી વાત આવીને એની મૂળભૂત ફિલોસોફી પર અટકે છે, અને એના ભવિષ્ય પર, કે આપણે આને આગળ કેવી રીતે લઈ જઈ શકીએ. ખરેખર તો ઉપચારાત્મક શિક્ષણ એ માત્ર એક ટેકનિક કે પદ્ધતિ નથી, એનાથી ઘણું વધારે છે. એ એક ફિલોસોફી છે, એક એવી વિચારધારા છે જે એ વાતની ગેરંટી આપે છે કે કોઈ પણ વિદ્યાર્થી પાછળ ન રહી જાય, દરેકને શીખવાની અને સફળ થવાની સમાન તક મળે. અને અંતે એક વિચાર સાથે આગળ વધીએ. આપણે એ તો જાણી લીધું કે આ પદ્ધતિ કેટલી અસરકારક છે, પણ અસલી પડકાર એ છે કે આપણી શાળાઓમાં આ વ્યક્તિગત અભિગમને વધુ મજબૂત અને વ્યાપક કેવી રીતે બનાવી શકાય. આ એક એવો સવાલ છે જેનો જવાબ આપણે સૌએ સાથે મળીને શોધવાનો છે.